નો પર્દાફાશ થયો છે। એલસીબીએ રાજ્યભરમાં ચોરી કરતી ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા છે। મધ્યપ્રદેશની મજૂરી માટે આવી બંધ ઘરોમાં ચોરીને અંજામ આપતી આ ગેંગ અને હાલ તેની ખુલાસો થયો છે અને પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભારત સરકારે લખેલી ગાડીનો ચોરીના કામમાં ઉપયોગ થતો હતો। ભરૂચ, રાજકોટ અને નવસારીમાં ચોરીને અંજામ આપવામાં આવતા હતા। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, આ ગેંગના 6 સભ્યો ઝડપાયા છે। કેટલી ચોરીનો પર્દાફાશ થયો છે, વધુ વિગતો? જી હાર્દિક, સમગ્ર જે ચોરીના રેકેટની વાત કરીએ તો આ જે ગેંગ છે એની ખાસ વિશેષતા એવી હતી કે પોતે ઠગ એટલે કે ભારત સરકારનું નામ લખીને ગાડી લઈને ફરતા હતા અને સાથે ઘરફોડ ચોરીને પણ અંજામ આપતા હતા। 12 જેટલી ચોરીઓ એમણે સમગ્ર ગુજરાત અને જાંબુઆ જે કે જિલ્લો છે મધ્યપ્રદેશનો ત્યાં ચોરી કરી છે। ખાસ કરીને આ જે ગેંગ છે ચોરી કરવાની સાથે ઠગાઈ પણ કરતી હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે। એમાં ખાસ કરીને પોતાની જે કંઈક સુમો ગાડી હતી મધ્યપ્રદેશ પાર્સિંગની, એના પર જે ભારત સરકાર લખ્યું હતું એના કારણે જે અન્ય જે કંઈક અધિકારીઓ છે, પોલીસ વિભાગ છે, એમને પણ ગેરમાર્ગે દોરતા હતા અને આજે સમગ્ર ટોળકી છે એ પોતાની સાથે પોતાના જિલ્લામાંથી જે કામ કરવા માટે અન્ય રાજ્યના જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરતા જે કંઈક કામ કરતા મજૂરો છે એમના સંપર્કમાં રહીને જે કંઈક બંધ ઘરો હોય છે એમની રેકી કરીને ચોરી કરવાનો અંજામ આપતા હતા। અને આ જે ગેંગ છે એ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ચોરી કરી ચૂકી છે, જેમના 12 જેટલા ગુનાઓનો ખુલાસો થયો છે અને અન્ય પોલીસ સ્ટેશનમાં આજે કંઈક આરોપીઓ પકડાયા છે 6 જેટલા અને 3 જેટલા આરોપીઓને જે કે ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। એમની જે કંઈક શોધખોળ પણ શરૂ કરી છે અને પોલીસે હજુ વધુ ગુના આચર્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે। હાર્દિક, આભાર નિલેશ, સમગ્ર માહિતી બદલ। તો હાલ 6 આરોપીઓ ઝડપાયા છે અને ભારત સરકાર લખેલી એક સુમો ગાડીમાં તે ચોરીને અંજામ આપતા હતા અને હાલ આખી આ ઘટનાનો પર્દાફાશ થયો છે। 12 જેટલા જે ગુના છે તેનો ભેદ ઉકેલાયો છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આરોપીઓ અલગ અલગ સાધનો રાખતા હતા ચોરીને અંજામ આપવા માટે, તે પણ આપ જોઈ શકો છો। દ્વારા થોડાક સસ્પેક્ટ નંબર્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું હતું અને તે સસ્પેક્ટ નંબર્સના ઉપર વોચ રાખતા એવી રીતે જાણવા મળ્યું કે આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ગરફોડ કરવા માટે આવી રહી છે। તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધોલાપીપળા નજીક આ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। તે 6 સભ્યોના નામ છે અનસિંગ મંજીભાઈ કામલિયા, મુકેશ મેડા, ધરમસિંહ કામલિયા, ગોવિંદ કાલુભાઈ સિંગાડ, મુકેશ ઉર્ફે મુકલો, કેનવસિંહ કામલિયા। આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે। આનું મુખ્ય આરોપી અનસિંગ મંજીભાઈ કામલિયાના ખિલાફ ગુનાહિત ઇતિહાસ જોતા 12 જેટલા ગુનાઓ, જેમાં લૂંટ, ધાડ, ચોરી અને ઘરફોડના ગુનાઓ મેજરલી છે।